દશરથના શબને રાખવામાં આવ્યું છે. વશિષ્ઠજી આજ્ઞા કરી છે, દૂતોને કઈ કઈ દેશ રવાના કર્યા છે. એટલું જ કીધું છે કે કોઈ પણ પ્રકારની બાબતની વાત ન કરતા ભરતજીને ખાલી એટલું કહીજો કે ગુરુજી બોલાવે છે. ગુરુ બોલાવે છે આટલું કહેજો. દૂતો જાય છે. અહીંયા ભરતજીને ઘણા ઘણા પ્રકારના સપનાઓ આવે છે, ઘણા ઘણા પ્રકારના એને કઈ ચિહ્નો દેખાય છે. એમ થાય છે કાંઈક અયોધ્યામાં બન્યું છે. એમાં દૂતો આવે છે. ભરતજી મોસાળથી રજા લે છે અને સમય જતા રસ્તાનો સમય ક્યાંય ખોટી થયા વિના ભરતજી પસાર કરી અને અયોધ્યાની અંદર પ્રવેશ કરે છે. પણ અયોધ્યાની માથે હાડાહાથી પનોતી ઉતરી હોય એવી અયોધ્યા આજ ભરતને દેખાય છે. ભરતજી વિચાર કરે છે. ભરત સંત હૃદય છે, પૂર્ણ ભગત હૃદય છે. ભરતજીને એમ થાય છે કે મારી અયોધ્યાને આજે શું થઈ ગયું છે. બજારમાંથી રથ નીકળે, કોઈ વેપારી સામું જોવે તો વેપારી ભરતને નમસ્કાર કરી અને હેઠું જોઈ જાય. કોઈ પૂછતા નથી, કોઈ કઈ બોલતા નથી, કોઈના મોઢાની માથે નૂર નથી. ભરતજીને મારી આનંદ કિલોલ કરતી અયોધ્યા આ શમશાનવત કેમ બની ગઈ છે? કોઈ મનુષ્યના મોઢામાંથી કેમ નૂર નથી, કોઈના મોઢામાંથી કેમ હાસ્ય નથી? શું થયું છે અયોધ્યાને? હાટ બાટ નહીં જાય નિહારી. હાટ નામ દુકાનો, બાટ નામ વાટ, રસ્તો જોવાતો નથી, દુકાનો સામું જોવાતો નથી. જનોપુર દસી દિશી લાગે દ્વારી. મહાત્મા તુલસીદાસજી કે ભરતજીને એવું લાગતું હતું જાણે અયોધ્યાની દસે દિશાની માલિકો દાવાનળ લાગી ગયો. કોઈ જંગલમાં દાવાનળ લાગ્યો હોય ને પછી જંગલ સેમ સુમસામ થઈ જાય એવું આ અયોધ્યા સુમસામ થઈ ગયું છે. આવી અયોધ્યાનું નિહાળતા નિહાળતા ભરતજી પોતાના માં કૈકેયીના મહેલની અંદર આવે છે. કારણ કે ભરતજી વિચારતા હતા કે આ સમયે મહારાજા દશરથ મારા માતાના મહેલની અંદર હોય, આમનો ત્યાં હોવાનો સમય છે. એટલે પિતાને ન મળવા જતા સીધે સીધા માતાના મહેલની અંદર આવે છે અને માને પૂછે છે કે હે માં, કઈ કહું કહતા કહા સબ માતા અન કહા સેજ રામ લખન પ્રિય ભ્રાતા. કહું કહતા કહા સબ માતા અન કહા સેજ રામ કહા પ્રિય ભ્રાતા. મારા પિતા ક્યાં છે? બધી માતાઓ ક્યાં છે? મારા મોટા ભાઈ રામ ક્યાં છે? ભરત કે છે કે માં, શત્રુઘ્ન કે છે કે માં અમારો ભાઈ લક્ષ્મણ ક્યાં છે? ત્યારે કઈ કે તાત બાત મેં સકલ સવારી. દીકરા બધી વાત મેં બહુ સુધારી લીધી છે, તું જરાય ઉપાધિ કરીમાં, જરાય ચિંતા કરીમાં. તાત બાત મેં સકલ સવારી અને ભય મંથરા સહાય બિચારી. બિચારી શબ્દ વાપર્યો. હે ભરત, મેં બધી વાત બહુ સંભાળી લીધી છે અને એમાં બિચારી મંથરા મને સહાયક થઈ છે. બિચારી કહેવાનો અર્થ એ છે કે એક તો એ બિચારી છે, બિચારું હોય કોઈને કોઈને મદદરૂપ થઈ શકે નહીં, કારણ કે પોતે જ બિચારું છે, બીજાને તો હું મદદરૂપ થાય. બિચારીનો અર્થ થાય બીચ આરી, બીચ વત્તા આરી. આરીનો અર્થ થાય અણી. જે અણી માથે જ હોય, હાવ અણી માથે જીવતા હોય એ બીજાને તો હું સહાય થઈ શકે? જે ભલાની અણી માથે જીવતા હોય એવા જે હાવ બીચ આરી એવા બિચારા હોય
બીજાને તો શું મદદરૂપ થાય, પણ કાંઈ આભાર માને કઈ હે ભરત મેં બધી વાત સહારી અને એમાં ભય મંથરા સહાય બિચારી. એક તો બિચારી છે છતાં મને મદદરૂપ થઈ, મને સહાય રૂપ થઈ, પણ કછુક કાજ વિધિ બીચ બિગારી. એમાં વિધાતાએ થોડીક વાત બગાડી. જો માણસનો સ્વભાવ કેવો છે, વાતને હમી નમી કરી લીધી, વાતને સવારી લીધી તો એ મેં બગાડી તો કે એ વિધાતાએ. હારું કર્યું કે મેં, બહુ શબ્દો સમજ્યા જેવા છે. તાત બાત મેં સકલ સવારી, બધી વાત મેં સંભાળી લીધી, બહુ સુધારી લીધી, અને કછુક કાજ વિધિ બીચ બિગાડી, બગાડી તો કે એ વિધાતાએ. હારું કર્યું કે એ મેં. આપણો સહજ આવો સ્વભાવ છે, હારું હોય. કોઈના દીકરીને બહુ સુખી થાય ને બહુ આનંદમાં થાય તો પાંચ માણાને કહેતો ફરી એ સંબંધ મેં કરાવ્યો હતો, મેં ઠેકાણું દેખાડ્યું હતું. એ ક્યાં ઓળખતા હતા, હું એને ત્યાં લઈ ગયો. કોઈના વિખાણા ત્યાં જઈને કોઈ કીધું કે આ મેં કરાવ્યું હતું, હા આપણા આઈડિયા છે, આ 6 મહિના હેલ્યું નહીં, એ બધી આ બધી મારી મહેનત છે કીધું કોઈ ના. હારામાં હાવ ભાગીદારી થવા આવે. હારા મકાન હોય તો આર્કિટેક્ટ એમ કે આ આપણા આઈડિયા છે, આપણે બનાવ્યા, આ કોન્ટ્રાક્ટ મેં સંભાળ્યો હતો. ધરતીકંપમાં ગોથા મારી ગયા એકે જઈને કોઈ દી બતાવ્યા કે ઉઠલી પીડા એ મારા બનાવેલા. સારામાં જ વ્યક્તિએ ભાગીદારી થવું છે. તાત બાત મેં સકલ સવારી, હે ભરત મેં સગળી વાત સવારી છે. એમાં કછુક કાજ વિધિ બિચહી બિગારેવું, એમાં થોડીક વિધાતાએ વાત બગાડી છે. શું બગાડી છે કે ભૂપતિ સુરપતિ પુગ પગુ ધારે. તમારા પિતા સુરપતિ નામ દેવતાઓના લોકની અંદર ગયા છે, પણ તમારા પિતા દેવતાઓના લોકની અંદર ગયા છે. આટલા શબ્દો જ્યારે ભરતજીના કાને પડ્યા ત્યારે 2 ચોપાઈ ભરતજી અદ્ભુત બોલ્યા છે. શું કહે છે કે तात तात हा तात पुकारी, तात तात हा तात पुकारी, तात तात हा तात पुकारी, तात तात हा तात पुकारी. परे भूमि तल व्याकुल भारी, परे भूमि तल व्याकुल भारी, परे भूमि तल व्याकुल भारी, परे भूमि तल व्याकुल भारी. तात तात हा तात पुकारी, तात तात हा तात पुकारी. परे भूमि तल व्याकुल भारी, परे भूमि तल व्याकुल भारी. चलतन देखन पावऊं तो ही, चलतन देखन पायऊं तो ही. हे પિતાજી, હે તાત, તમે જ્યારે સુરધામ સિધાવ્યા એ જાતી વખતે મેં તમારું મુખ ન જોયું, તમને હું મળી ન શીખો. હવેના જે શબ્દો કીધા છે અદ્ભુત શબ્દો છે, આ ભરત જ કહી શકે. એ કદાચ મને દુઃખ ઓછું થાય, પણ હે પિતા, અંત સમયે તમે મારું બાવડું રામના હાથમાં ન હોપ્યું એનું મને બહુ દુઃખ થયું છે. તમે આટલું કરતા ગયા હોત ને, મારું બાવડું છે એ રામના હાથમાં હોપતા ગયા હોત ને કે રામ આ મારો ભરત નાનો છે તો આનું ધ્યાન રાખજે, આટલું જો તમે રામને ભલામણ કરતા ગયા હોત ને. तात बात चलतन देखन पावऊं तो ही, चलतन देखन पायऊं तो ही. तातन राम ही सोपेऊं मोही, तातन राम ही सोपेऊं मोही, तातन राम ही सोपेऊं मोही, तातन राम ही सोपेऊं मोही. तात तात હા તાત પુકારી 3 વખત બોલ્યા, હે તાત હે તાત હે તાત. અને ભરતજી ધરતીની માથે ઢળી ગયા છે, ધરતીની માથે પડી ગયા છે. ધરતી માથે પડ્યા પછી ભરતે એટલું કીધું, હે પિતા, મૃત્યુ સનાતન છે, સૌને ભોગવવું પડે, સૌને લઈ જાય,
પણ અંત વખતે મારું બાવડું તમે પ્રભુ રામના હાથની માલિક હોઈપું હોત ને તો બહુ સારું થાત. હું અહીંયા નહોતો એટલે તમે આ એક કામ ન કરી શક્યા. મને આ એક દુઃખ રહી ગયો. દાતન રામ અહીં સોંપે હું મોહી. મને રામને તમે હોઈપો નહીં, મને દુઃખ બહુ રહી ગયું છે. એટલું કહી અને ભરતજી માં કઈ કહીને કહે છે, માં રામ ક્યાં છે? લક્ષ્મણ કેમ દેખાતા નથી? અને કઈ કઈ આખી વાતનો જ્યારે ફોલવો પાડી અને ભરતને કહે છે કે તમારા પિતાએ તમને રાજ આપ્યું છે અને રામને વનવાસ આપ્યો છે, પણ રામને વનવાસ આપ્યો છે આટલા શબ્દ ભરતના કાને પીડ્યા. મહાત્મા ભરત મહારાજા દશરથના દુઃખને ભૂલી ગયા છે. દશરથના મૃત્યુના દુઃખને ભરત ભૂલી ગયા. રામના વિરહની માલિકો એક વખત તો ભરત મૂર્છિત જેવા થઈ ગયા છે. ફરીવાર પોતાને સંભાળી અને માં કઈ કઈ સામું જઈને એટલું કીધું તો કે હે માં, તારા મનની માલિક આટલું કપટ હતું, તારા મનની માલિક આટલું મેલ હતો, તારા મનની અંદર આટલું પાપ હતું, તો હે જનેતા જન્મત કા હે ન મા હે મોહી. જન્મતા વેદ તે મને મારી શું કરવા ન નાખ્યો માં? ત્યારે કદાચ નહીં કાર્ય ન કર્યું, પણ રામને વનવાસ આવા શબ્દો તારા મુખમાંથી નીકળે એ પેલા હે જનેતા, હે માં, ગરી ન જી મુહ પરેવું ન કીરા. તારા મોઢામાં જીવડા ન પીડ્યા? તારી જીભ ખરી ન ગઈ? વિદ્વાનો તો એમ કહેશે કે એક વખત તો એવો આવી ગયો તો ભરતજી કઈ કઈને સામે દોટ મૂકી અને ભરતજી હાથ ઉગામી લીધો તો મારવાની તૈયારી કરી. અટકી ગયા હતા ને એટલું કીધું, માં તો મારી માં છો એટલે હું કહું. તારા પેટ મારો જન્મ થયો છે, તારા ઉદરથી મારો જન્મ થયો છે એટલે હું લાચાર છું. પણ માં ઘણું ભરતજી બોલ્યા છે. કઈ કઈ ના મેલમાંથી નીકળતા નીકળતા પાછે પગે હટતા 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 ભરતજી એક પગ કક્ષની બહાર છે, એક પગ અંદર છે અને ઉમરા વચારે ઉભીને ભરતે એટલું કીધું તું, માં જે બનવાનું હતું એ બની ગયું. છેલ્લા વેણ મારા સાંભળી લે. આ તારો કક્ષ છોડી, તારો ઉમરો છોડી, તારો મેલ છોડી અને હું નીકળું છું. મારા છેલ્લા શબ્દો છે, માં આજથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. આજથી ભરત તને કોઈ દી માં નહીં. ભરત તને કોઈ દિવસ માં નહીં કે આટલા શબ્દો જ્યાં ભરત બોલ્યા અને જેમ મીણીની ઢગલી પડે એમ કઈ કઈ અયોધ્યાના રાજમહેલના ખૂણાની માલિકો ઢગલો થઈ અને પડી ગયા.